રાજ્ય સરકાર દ્વારા લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, જેમાં રોડ, રસ્તા તેમજ વિવિધ સારી સુવિધાઓ ઘર આંગણે મળે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ વખતના બજેટમાં રાજ્યના વિવિધ શહેરોમાં આઇકોનિક રોડ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અલકાપુરી ચોકથી ઉપાસના રોડને આઇકોનિક રોડ માટે ડેવલપમેન્ટ કરવામાં આવનાર ખેડૂત જેનું ખાતમુહૂર્ત ગઈકાલે કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પ્રદેશ, ભાજપના અધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગવાણે, ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગરમાં આઇકોનિક બનવાની રોડ બનાવવાની રોનક સુંદર થશે અને આ રોડની અંદર રોડની લંબાઈ 1100 મીટર રાખવામાં આવી છે। બંને બાજુએ ફૂટપાથથી બ્લોક, વરસાદી પાણી નિકાલ માટે ડ્રેનેજ, એસો, ડેકોરેટિવ લાઇટ, પોલ્ટ્રી પ્લાન્ટેશન અને રોડના માધ્યમ ડિવાઈડર, રોડ ફર્નિચર, આઇટ મેમો અને થર્મોપ્લાસ્ટ પેન્ટ, આઈ લવ ઝાલાવાડ, સેલ્ફી પોઈન્ટ જેવી સુવિધાઓ શહેરીજનોને મળશે। અલકાપુરી ચોકથી ઉપાસના રોડ સુધી આઇકોનિક રોડનું ડેવલપમેન્ટ થવાની સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નગરજનોને અદ્યતન સુંદર રોડની સાથે વોકવે, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવશે। આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર ખાતે, વઢવાણ ખાતે જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, એમાં આઇકોનિક રોડનું હમણાં ભૂમિપૂજન કરવામાં આવ્યું। શહેરના વિકાસ માટે બીજા પણ અનેકવિધ પ્રોજેક્ટો છે એ હવે શરૂ કરવામાં આવશે। ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આજે જે દરેક શહેરમાં આઇકોનિક રસ્તો જે એક હોય છે, ત્યારે આ વર્ષ જ્યારે શહેરી વિકાસ વર્ષ તરીકે રાજ્ય સરકાર ઉજવે છે અને શહેરી વિકાસ વિભાગમાંથી નાની નગરપાલિકાઓ જે હતી એને પણ અપગ્રેડ કરી છે અને જે કમાં હતી, અ વર્ગમાં પણ જિલ્લા મથકની નગરપાલિકાઓ આવી છે। આ વર્ષમાં 2700 કરોડથી વધારે બજેટ શહેરી વિકાસમાં ફાળવ્યું છે। એટલે હવે આપણું સુરેન્દ્રનગર જે નગરપાલિકા અત્યાર સુધી હતી એ મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો છે, કમિશનરની નિમણૂક થઈ ગઈ છે, ત્યારે આ આઇકોનિક રોડ સહિતના અનેક વિકાસના પ્રકલ્પો છે એ ટૂંક સમયમાં શરૂ થવાના છે। દરેક શહેરમાં જવા માટે જે આઇકોનિક રસ્તો છે એની ફૂટપાથથી લઈ, લાઇટિંગથી લઈ અને ત્યાં જે વૃક્ષો થી માંડી અને એક ખૂબ સરસ રીતે એક આકર્ષણનું કેન્દ્ર બને રસ્તો, એ પ્રકારના આઇકોનિક રસ્તાઓ બધા મોટા શહેરો અને નાના શહેરોમાં કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે અને એ પ્રમાણે અહીંયા જે આ આઇકોનિક રસ્તો છે એ બનશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।